માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, જેને જોડતા અગત્યના રસ્તા, જેમાં 3 વર્ષમાં અત્રેના પેટા વિભાગ દ્વારા નીચે મુજબ 5 રસ્તા અને 2 બ્રિજના કામો પૈકી રૂપિયા 415 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને રૂપિયા 205.94 કરોડના બ્રિજના કામ પ્રગતિ હેઠળ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ક્ષેત્ર એ ઔદ્યોગિક વિકાસ માટે એક જંકશન સમાન છે. ગુજરાતના અનેક જિલ્લાઓને આ ધોરીમાર્ગ જોડે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાણકારો માટે આકર્ષણનું આ જંકશન બની રહે અને જ્યારે આવા માર્ગોનો વિકાસ થશે ત્યારે ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસ થશે, ટ્રાન્સપોર્ટેશન વધશે, સમયનો બચાવ થશે, રોજગારીની નવી તકો પણ ઊભી થશે. વિરમગામ અને બેચરાજી વચ્ચેના ટ્રાફિકનું ભારણ ઘટવાથી જે બેચરાજીના દર્શનાર્થીઓ છે, પ્રવાસ આવનાર વ્યક્તિઓ છે, એમના મુસાફરીના સમયમાં પણ બહુ બચત થશે. સારા રસ્તાઓને કારણે નવા ઉદ્યોગો, એમએસએમઈ એકમો આ વિસ્તારમાં આકર્ષાશે, જેનાથી સ્થાનિક યુવાનો માટે પણ રોજગારીની ઉત્તમ તકો અહીંયા ઊભી થવાની છે. ત્યારે આવનારું આખું વર્ષ નવા કીર્તિમાનો પર પહોંચશે એવા વિશ્વાસ સાથે આજે આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આવો ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ આજના કાર્યક્રમમાં માંડલ વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં પધારેલા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રીનો આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત. સાથે જ અહીંના લોકપ્રિય ધારાસભ્ય એવા માનનીય શ્રી હાર્દિકભાઈ પટેલ અને સૌ પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. આવો એકવાર જોરદાર તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારીએ. નમસ્કાર. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હેઠળના વિરમગામ વિધાનસભા વિસ્તારમાં રૂપિયા 497 કરોડના વિવિધ પ્રકલ્પોના શુભારંભ કાર્યક્રમમાં આજે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક સવાર પ્રગતિના સંકલ્પ સાથે શરૂ થાય છે અને દરેક સાંજ પૂરા થયેલા લક્ષ્યાંકોના સંતોષ સાથે પૂરી થાય છે. વર્ષ 2026ના પ્રારંભે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતની પ્રગતિનું નૂતન પ્રભાત ઉઘડ્યું છે. ત્યારે સૌના વિકાસની મંગલકામના સહ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલનથી કરવા માટે સાદર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. સાથે નૂતન વર્ષ 2026ના પ્રથમ કિરણ સાથે પ્રગતિનો સંકલ્પ પણ નવો, સતત વિકાસના પંથે ગુજરાતનો દબદબો એવો, મજબૂત માર્ગો અને ભવ્ય ભવનોનું સર્જન, લોક સુવિધા કાજે માર્ગ અને મકાન વિભાગનું સમર્પણ. આજના કાર્યક્રમમાં હવે આમંત્રિત કરીએ છીએ અધિક્ષક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ શ્રી H.J. સુલિયાને સ્વાગત પ્રવચન માટે પધારશો. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા સાહેબ, સાંસદ સભ્ય શ્રી સિહોરા સાહેબ, ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ, મંચસ્વ મહાનુભાવો તથા વિરમગામ, દેત્રોજ અને માંડલ વિસ્તારના વહાલા નાગરિકો, આજે 2026નો પ્રથમ દિવસ જ્યારે આપણે વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના કુલ 496 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત થઈ રહેલું છે. મુખ્યત્વે કામમાં આપણો જે વિરમગામ માંડલ દસારા રોડ છે કે જે તીર્થધામ શંખેશ્વરને જોડે છે, ટોટલ 44.6 કિલોમીટર લંબાઈ છે, હયાતે 10 મીટર રસ્તો છે, એનું આ 4 લેનિંગનું કામ છે. ટોટલ 2.5 કિલોમીટર લંબાઈમાં આપણે આરસીસી રોડ અને બંને બાજુના વરસાદના નિકાલ માટે ડ્રેનની વ્યવસ્થા કરેલી છે. સમય મર્યાદા ટોટલ આ કામની 24 માસની છે. બીજો અગત્યનો વિરમગામ કચ્છભુજ ડાયવર્ઝન જે રોડ છે LC 64 કે જ્યાં ટ્રાફિકની આપણી જૂની સમસ્યા હતી, આ આરઓબી બનવાથી એ સમસ્યાનો ઉકેલ આવવાનો છે. બીજા વિરમગામ અને દેત્રોજ ખાતે
જે નવા રેસ્ટ હાઉસ સરકારશ્રીમાંથી મંજૂર થયેલા છે તથા દેત્રોજ ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીનું નિર્માણ થશે. એના કારણે જે વહીવટી કાર્યક્ષમતા છે એમાં વધારો થશે. આ ઉપરાંત વરમોર દેત્રોજ કડી, કરલકલ હાસલપુર રોડ અને થોરી મુબારક વાસણા રોડ જેવા અગત્યના રસ્તાઓનું સરકારશ્રી દ્વારા મજબૂતીકરણ મંજૂર થયેલું છે, જેના કારણે આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર પરિવર્તન થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે હું ફરીથી માનનીય મુખ્યમંત્રી સાહેબ તથા ઉપસ્થિત તમામનું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર. અને હવે અતિથિ દેવો ભવ, આ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાને અનુસરતા માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું. સૌથી પહેલા વિનંતી કરીએ છીએ આ વિસ્તારના લોકપ્રિય માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત સન્માન કરશો. ખંભલાઈ માતાજીની ફોટો ફ્રેમ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રીનું આ વિસ્તારમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ આપણે પણ તાળીઓ દ્વારા. અને હવે વિનંતી કરીએ છીએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રીને કે આપ મિલેટ બાસ્કેટ અર્પણ કરી માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારશો. વિરમગામ, માંડલ અને દેત્રોજના તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સાથે જ નગરપાલિકા પ્રમુખશ્રીને પણ વિનંતી કે આપ સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશો. વિનંતી કરીએ છીએ અધિક્ષક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, સાથે જ અમદાવાદના માન્ય કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી, આપ સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. અધિક્ષક ઇજનેરશ્રી, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી, ધન્યવાદ. આજના પ્રસંગે આપણી વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી અમદાવાદ ચિન્મય પટેલને. વિનંતી કરીએ છીએ પ્રાંત અધિકારી શ્રી વિરમગામ શ્રી વિરેન્દ્રભાઈ દેસાઈને કે આપ અહીંના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી હાર્દિકભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. અહીંના પ્રજાજનો માટે હંમેશા ચિંતનશીલ એવા ધારાસભ્યશ્રી. અને હવે વિનંતી કરીએ છીએ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વિરમગામ શ્રી વિપુલ ઓઝાને કે આપ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડાનું સ્વાગત સન્માન કરશો. આ સાથે જ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું અત્રેથી સ્વાગત કરવા માટે અનુરોધ કરીએ છીએ. સૌ મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, સાથે જ સર્વે અધિકારીશ્રીઓ પણ આજરોજ આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. 1 જાન્યુઆરી 2026નો આ દિવસ અને ત્યારે આજે નવીન પ્રકલ્પો શરૂ થઈ રહ્યા છે. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ આંગણવાડીના બહેનોને આ મિલેટ બાસ્કેટ સ્વીકારશો, જેનો ઉપયોગ સુપોષિત ગુજરાતની પરિકલ્પના સાકાર કરતા આંગણવાડીના બાળકોના આહાર માટે આ મિલેટ બાસ્કેટ પહોંચાડાશે. ધન્યવાદ. ગુજરાતના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય એવા શ્રી હાર્દિકભાઈ પટેલ આ વિસ્તારના વિકાસ કાર્યો માટે સતત પ્રયત્નશીલ છે. અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મળી કુલ રૂપિયા 2500 કરોડથી વધુના વિકાસ કાર્યો લાવવામાં સફળ થયા છે. એટલું જ નહીં, પોતાના પગારનો પણ દીકરીઓના શિક્ષણ માટે, પાંજરાપોળોના વિકાસ માટે ઉપયોગ કરનારા અને સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેનારા અહીંના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને આવો તાળીઓ સાથે આવકારીએ. આજના પ્રસંગે આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પધારશો.
બોલો ભારત માતા કે. અરે ભલામણ આટલું ધીમું ધીમું બોલશો થોડું ચાલશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ રાજ્યના મુખ્યમંત્રી આપણા માંડલ તાલુકામાં આવ્યા છે, તો એટલા જોશ અને ઉત્સાહ સાથે બે હાથને મુઠ્ઠી બંધ કરીને માં ભારતીનો જય ઘોષ કરીશું. બોલો ભારત માતા કે. ભારત માતા કે. ભારત માતા કે. આજે માંડલ ખાતે વિરમગામ વિધાનસભાના વિવિધ 500 કરોડથી વધુના વિકાસ કામોના આ ભૂમિપૂજન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંચસ્થ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, આપણા અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ દાવડા, માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, દિત્રુત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને મંચસ્થ સૌ મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌનો હૃદયના ભાવથી બે હાથ જોડીને હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું. આમ તો કોઈ વિધાનસભાની અંદર આટલી બધી વાર મુખ્યમંત્રી આવે એવું બહુ ઓછું બને, પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે કે આ ચોથી વાર આ વિરમગામ વિધાનસભાની અંદર આપે પ્રવેશ કર્યો છે. સાથે જ મુખ્યમંત્રી કોઈ વિસ્તારની અંદર આવે અને મુલાકાત હોય એવું નહીં, પણ જ્યારે જ્યારે માન્ય મુખ્યમંત્રી સાહેબ આપણા વિસ્તારની અંદર આવ્યા છે ત્યારે ત્યારે વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ લઈને આવ્યા છે. લગભગ 1 વર્ષ પહેલા જ વિરમગામની અંદર પણ 700 કરોડથી વધુના કામોનું માન્ય મુખ્યમંત્રી સાહેબના હાથે ભૂમિપૂજન અને લોકાર્પણ થયું હતું. અને આજે 1 વર્ષ પછી 2026ના નવા વર્ષના પહેલા દિવસે 2, 5, 10, 15, 100 કરોડ નહીં પણ 500 કરોડથી વધુના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ આપણા બધાની વચ્ચે આવ્યા છે. આજે જે મહત્વના રોડોના ખાતમુહૂર્ત છે એ વિસ્તારના લોકોને તો મહત્વરૂપ થશે જ, પણ આખા ગુજરાતના લોકો જે શંખેશ્વર અને બહુચરાજી શ્રદ્ધાળુઓ તરીકે આવતા હોય છે, જૈન તીર્થધામ માટે આવતા હોય છે, માં શક્તિપીઠના દર્શને આવતા હોય છે, એ લોકો માટે સૌથી મહત્વનો વિરમગામ માંડલ દસાડા ફોલ્ડન રસ્તો આપણા બધા માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. અને એના કરતાં પણ ભવિષ્યની અંદર જે રીતે વિરમગામ વાયા વિરમગામ છે એવી રીતે ભવિષ્યમાં કોકતા ફાટક ઉપર ઓવરબ્રિજ બનવાથી કોકતાથી લઈને વિરમગામ ને વિરમગામથી માંડલ એટલે છેક આમ રાધનપુર તરફ જવા માટે માંડલ આવનારા દિવસમાં મહત્વનું કેન્દ્ર પણ સાથીઓ બનવાનું છે. અને એટલા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ આપણા કાર્યક્રમમાં આવ્યા એ પહેલા જ મા ચામુંડાનું બાળ સ્વરૂપ એવા ખંભલાવમાના દર્શન કરીને સાહેબ આપણા બધાની વચ્ચે આવ્યા છે. અને સાહેબે ત્યાં જોયું કે આ સુંદર મજાનું મંદિર, આવડું મોટું તળાવ, એટલે સાહેબે ખાનગીમાં કીધું કે ભવિષ્યની અંદર આના વિકાસની પણ આપણે ચિંતા કરીશું અને ખંભલાવ મંદિરના આજુબાજુના તળાવના વિકાસની પણ ભવિષ્યની અંદર સાહેબ ચિંતા કરવાના છે. સાહેબ, આજે અમે આપ સૌનું સૌપ્રથમ તો એક બાબતે આભાર માનવા માંગીએ છીએ કે આ માંડલની અંદર આપના માધ્યમથી, આપના સહયોગથી 18 કરોડ રૂપિયાની સરકારી કોલેજ મળી અને આજે સરકારી કોલેજ પૂર્ણ થવાના આરે છે અને ભવિષ્યની અંદર આ વિસ્તારના અનેક બાળકોને અભ્યાસ માટે મોટી રાહત થવાની છે. સાથે જ 10 કરોડ રૂપિયાના ખર્ચે સૌથી મોટું CSC, કદાચ કોઈ જિલ્લાની અંદર CSC આટલું મોટું નહીં હોય, પણ આપણા માંડલની અંદર 10 કરોડ રૂપિયાના ખર્ચે CSC બનવાનું છે. અને એનાથી પણ વધુ અહીંયા માંડલ ગામના અને માંડલ તાલુકાના લોકો હશે. આ વખતે કમોસમી વરસાદ થયો, ખેડૂતોને નુકસાન થયું. સાહેબ, માંડલમાં ઓછું થયું હતું, પણ આપના 10,000 કરોડના પેકેજનો સૌથી વધુ લાભ અમારા માંડલ તાલુકાના લોકોને મળ્યો છે. 44,000 રૂપિયા 2 હેક્ટર દીઠ. અને કોઈ સાહેબ એવો ખેડૂત બાકી નથી જેના ખાતામાં પૈસા ન ગયા હોય. એટલે આજે અહીંયા આવેલા તમામ ખેડૂતો સાહેબનો એક તો તાલીઓના ગડગડાટથી, આમનો હૃદયથી આભાર પણ વ્યક્ત આપણે કરવાનો છે. અને સાહેબના આશીર્વાદ આખા ગુજરાત ઉપર તો છે જ, એમના માધ્યમથી અનેક સેવાના કામો થાય છે. પણ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતનું એક પણ ગામ એવું બાકી ન રહે જ્યાં વિકાસના કામો ન પહોંચે, એ દિશામાં માન્ય મુખ્યમંત્રી સાહેબ કામ કરતા હોય છે. સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લગભગ છેલ્લા 3 વર્ષની અંદર જ્યારે હું આપની પાસે આવ્યો છું, ચાહે કોઈ વિકાસના કામ લઈને આવ્યો હોય, કોઈ વિસ્તારની સમસ્યા લઈને આવ્યો હોય, અને 3 વર્ષના ટૂંકા ગાળામાં એક 32 વર્ષની ઉંમરના ધારાસભ્યને આ વિસ્તાર માટે 2500 કરોડથી વધુના વિકાસ કામો આપ્યા છે. એના માટે પણ અમે આભારી છીએ. અને આ વિકાસ કામો માત્ર રોડ રસ્તાના નહીં, પણ સૌથી વધુ આખા ગુજરાતની અંદર
પ્રાથમિક શાળાના નવા ઓરડાના કામ કોઈ જગ્યાએ થયા હોય તો આપણી વિરમગામ વિધાનસભાની અંદર થયા છે. અને એના સૌથી મોટા સાક્ષી આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે. સૌથી વધુ સ્કૂલોના ભૂમિપૂજન અને લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા વિસ્તારની અંદર આવ્યા છે. સાથે જ પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાથે સાથે આપણા વિસ્તારની અંદર તમામ CHC ને નવા બનાવવાનું કામ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વની અંદર આપણા વિસ્તારની અંદર થઈ રહ્યું છે. સાથીઓ, આપણે સૌએ સાથે મળીને આ વિકાસની અવિરત રથયાત્રાને મજબૂતાઈથી ગામડાઓ સુધી પહોંચાડવાની છે. હજુ થોડા દિવસ પહેલા જ, વધુ દિવસ નથી થયા, 10 દિવસ પહેલા આપણો માંડલથી દાલોદને જે રસ્તો હતો 7.5 મીટર પહોળો 18 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય મુખ્યમંત્રી સાહેબે આપણને મંજૂર કરી આપ્યો છે. આ વિસ્તારની અંદર વિકાસ કામો મજબૂતાઈથી પહોંચે, કોઈ વ્યક્તિ વિકાસ કામથી દૂર ન રહે, એના માટેના પણ પ્રયાસ આપણે આવનારા દિવસમાં કરવાના છે. હજુ તો સાહેબ ચોથી વાર આવ્યા છે. કદાચ 2027ના પહેલા મહિનામાં પહેલી તારીખે માનનીય મુખ્યમંત્રી સાહેબ બીજા લગભગ 800 થી 900 કરોડના કામોના ભૂમિપૂજન કરવા માટે આવશે. એ કામોની તૈયારી થઈ ગઈ છે. એમાં આપણો દેત્રોજનો ઓવરબ્રિજ છે, દેત્રોજમાં 100 બેડની હોસ્પિટલ છે. એવા અનેક કામો માનનીય મુખ્યમંત્રી સાહેબના માધ્યમથી આપણા વિસ્તારની અંદર સાથીઓ આવે છે. સાથે જ હું માનનીય મુખ્યમંત્રી સાહેબને એટલી વિનંતી કરું કે આપના અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આપણા વિસ્તારની અંદર ખૂબ ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ આવી છે, ઓટોમોબાઈલ કંપનીઓ આવી છે. સાહેબ, એક જમાનામાં આ વિસ્તારની અંદર ખેતી સિવાય કંઈ નહોતું, પણ આજે ઇન્ટરનેશનલ કંપનીથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ આ વિસ્તારની અંદર છે. નાનામાં નાના ખેડૂતને, નાનામાં નાના માણસને એનો સૌથી મોટો લાભ થાય છે. અને હમણાં જ માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા મારુતિ કંપનીની અંદર EVની ગાડી માટેનું લોકાર્પણ માટે પણ અહીંયા આવ્યા હતા. હું આપના માધ્યમથી સાહેબ એટલી વિનંતી કરું છું કે અનેક કંપનીઓ અહીંયા છે અને એ કંપનીઓમાં સૌથી વધુ રોજગારીનો લાભ અમારા તાલુકાના લોકોને અને અમારા તાલુકાના યુવાનોને મળે, એ દિશામાં પણ આપ એક સૂચન આ કંપનીઓને થાય, જેથી કરીને આપણા વિસ્તારના યુવાનોને પણ આની રોજગારી મોટા પાયે સાથીઓ મળે. કેમ કે સરકારી નોકરી દિન પ્રતિદિન ખૂબ આવે છે, અનેક યુવાનો એની અંદર ભરતીમાં જોડાય છે, પણ જે યુવાનો ગ્રામ્ય કક્ષાએ રહે છે, જે યુવાનોનું ITI નો અભ્યાસ છે, ધોરણ 12નો અભ્યાસ છે, એ યુવાનોને આ કંપનીમાં સારી રોજગારી મળી શકે. અને માનનીય સરકારનો જે 85% સ્થાનિકોને લેવા માટેનો જે GR છે, એમાં ખૂબ કંપનીઓ કામ પણ કરે છે, પણ ક્યાંક નાનું મોટું ખૂટતું હોય તો એ દિશામાં પણ આપણે પ્રયાસ કરીશું. ભવિષ્યની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા વિસ્તારની અંદર આપણે રોજગારી મેળો પણ થાય અને અહીંયાના અનેક યુવાનોને કંપનીઓમાં નોકરી મળે, એ દિશામાં પણ સાથીઓ આપણે આવનારા દિવસમાં કામ કરવાનું છે. બીજી એક ખાસ તમારા બધાની વચ્ચે આ વાત મૂકતા મને આનંદ છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબે આ વિસ્તારની અંદર જ્યારે પણ આપણે રોડના કામ માટે ગયા છીએ, ત્યારે એમનો હંમેશા એક અભિગમ ચોક્કસ હોય છે કે હાર્દિક, કામ તો તને 2 કરોડથી લઈને 200 કરોડ સુધીના રોડ મળશે. તમે વિચારો, કોઈ જગ્યાએ તમે જોયું છે 250 કરોડનો રોડ હોય, 285 કરોડનો રોડ, પણ એ રોડોની અંદર ગુણવત્તા સચવાય, એ રોડો કાયમી માટે ટકી રહે. અને સાહેબ, એટલા માટે કદાચ આ અભિગમ કોઈ દર્શાવ્યો નહીં હોય, અમારો એવો પ્રયાસ હોય છે કે અમે જે ગામની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવા જઈએ, એટલે ગામના ખેડૂતોને અમે કહીએ કે રોડ બને એ પહેલા પાણીની પાઇપ નાખવાની હોય, પહેલા નાખી દેજો, રોડ બની ગયા પછી તોડીને પાઇપ ન નાખતા. અને અનેક ગામડાની અંદર આનો એક અભિગમ સારો આવ્યો અને ઘણા ખેડૂતો આ દિશામાં પણ કામ કરી રહ્યા છે. સાથે જ આજે બહુ મહત્વનો વિષય કે રાજ્યના મૃદુ મુખ્યમંત્રી હોય તો કેવી રીતે હોય. અનેક કાર્યક્રમો પહેલા સરકારી કાર્યક્રમો તો ડોમમાં થતા, પણ માનનીય મુખ્યમંત્રી સાહેબે આખા ગુજરાતની અંદર એ દિશામાં આગળ વધ્યા કે ગમે એટલો કરોડો રૂપિયાના ખાતમુહૂર્તના કાર્યક્રમો આપણે હોલમાં કરવા છે, આપણે ભીડ વચ્ચે નહીં પણ 1000-2000 લોકોની વચ્ચે કરવા છે અને 5-10 કરોડ રૂપિયા પણ બચે, એ દિશામાં માનનીય મુખ્યમંત્રી સાહેબનો વિશેષ પ્રયાસ હોય છે. સાથીઓ, આજે આપણા બધાની વચ્ચે માનનીય મુખ્યમંત્રી સાહેબ આવ્યા. અનેક વિકાસ કામોના ભૂમિપૂજન અને એની તકતીનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હાથે થયું છે. આપણે બધા સાથે મળીને દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણી વિરમગામ વિધાનસભા અવિરત પ્રગતિ કરતી રહે, અવિરત વિકાસના કામોમાં આગળ વધતી રહે, એ દિશામાં આપણે શું સાથે મળીને કામ કરીશું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને માનનીય મુખ્યમંત્રી સાહેબનો મંચસ્થ મહેમાનોનો પણ હું હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાહેબ, કે આપ અમારા નાનકડા માંડલ ગામની અંદર આવ્યા. માનનીય નરેન્દ્રભાઈ જ્યારે સંગઠન મંત્રી હતા 1992માં એમને અહીંયા ચૂંટણીની સભા સંબોધી હતી અને એ પછી આ રાજ્યના કોઈ મુખ્યમંત્રી તરીકે માંડલ આવ્યા હોય તો આપ શ્રી અહીંયા આવ્યા છો. આ પણ એક ઇતિહાસના કાગળે લખાશે કે એક મુખ્યમંત્રી શ્રી આવ્યા. અને આપણે એવું બધા સાથે મળીને એવું કામ કરીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ ફરીથી આપણા માંડલની આવે, આજુબાજુના ગામડાની અંદર આવે, એ દિશામાં શું સાથે મળીને કામ કરીશું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.
આપના ઉર્જાસભર વક્તવ્ય માટે ખૂબ ખૂબ આભાર માન્ય ધારાસભ્યશ્રી. દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વને પરિણામે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આજનું આયોજન અને એનો ઝડપી, અસરકારક અને ગુણવત્તાસભર અમલીકરણ એ ગુજરાત સરકારની સુશાસનની નીતિ છે અને એ જ નીતિને અનુસરતા આજે વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં રૂપિયા 497 કરોડના માર્ગ અને મકાન વિભાગના વિવિધ કાર્યોનો પ્રારંભ થઈ રહ્યો છે. સમય છે આ કાર્યોના શુભારંભનો. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ રિમોટનું બટન દબાવી વિવિધ વિકાસ કાર્યોનો ડિજિટલ પ્રારંભ કરાવશો. તત્પશ્ચાત નિહાળીશું તેને સંલગ્ન ફિલ્મ. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિરમગામ માંડલ દસાડા રોડના 4 માર્ગીકરણના કામનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા વિરમગામ શહેરના વિરમગામ કચ્છ ભુજ ડાયવર્ઝન રસ્તા પર નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેત્રોજ તાલુકાના વરમોર વિઠલાપુર દેત્રોજ કડી રોડના રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ. વિરમગામ તાલુકાના થોરી મુબારક લિયા બાસવા રોડના રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ. વિરમગામ તાલુકાના કરકથલ હાસલપુર રોડના રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ. વિરમગામ ખાતે નવીન રેસ્ટ હાઉસના કામનું ખાતમુહૂર્ત. દેત્રોજ ખાતે નવીન રેસ્ટ હાઉસના કામનું ખાતમુહૂર્ત. વિરમગામ તાલુકાના સચાણા બાયપાસ રોડના રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા દેત્રોજ ખાતે નવીન સબ રજિસ્ટ્રાર કચેરીના કામનું ખાતમુહૂર્ત. વિરમગામ વિધાનસભાના વિવિધ વિભાગોના કુલ 497 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યા તથા સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિંહોરા અને વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા. ગુજરાત નિર્ણાયક નેતૃત્વમાં ઉત્તમથી સર્વોત્તમ તરફ વિકાસના પંથે ફાસ્ટ ટ્રેક પર પ્રગતિ કરી રહ્યું છે. માર્ગ વાહન વ્યવહાર અને પરિવહનનું સુદૃઢ અને સુવિધાયુક્ત માળખું રાજ્યના વિકાસની પારાશીશી સમાન છે. ત્યારે માર્ગ વાહન વ્યવહાર અને માર્ગ સલામતી ક્ષેત્રમાં ગુજરાત વિકાસ મોડલ તરીકે ઉભરી આવેલ છે. તેનો શ્રેય દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણા તથા મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ વિરમગામ વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી વિસ્તૃત માર્ગ વ્યવસ્થાપન થકી વિરમગામ, માંડલ, દેત્રોજ તથા નળકાંઠાના ખૂણે ખૂણા એક તાંતણે જોડાઈ રહ્યા છે. આવો જ એક ગુજરાતના વિવિધ જિલ્લાને કચ્છ તેમજ ઉત્તર ગુજરાત સાથે જોડતો પરિવહનની દ્રષ્ટિએ અનેક રીતે મહત્વપૂર્ણ વિરમગામ માંડલ દસાડા રાજ્ય ધોરીમાર્ગ ઐતિહાસિક ધરોહર સમાન વિરમગામ તાલુકા તથા ઔદ્યોગિક રોકાણ માટે વિશ્વને આકર્ષતું MDSIR અમદાવાદ જિલ્લાનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ પંથકના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે વિરમગામ માંડલ દસાડા રાજ્ય ધોરીમાર્ગને કુલ રૂપિયા 285 કરોડના ખર્ચે 4 માર્ગીય કરવામાં આવશે. જૈનોના મહાન તીર્થધામ શંખેશ્વર તથા બેચરાજી યાત્રાધામ જવા માટે શ્રદ્ધાળુઓ આ માર્ગનો વિશેષ ઉપયોગ કરે છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાને 4 માર્ગીય કરતા લોકોને આવાગમનમાં સરળતા અને સુવિધા મળી રહેશે. ઉપરાંત દેત્રોજ તથા માંડલ તાલુકાને મહેસાણા જિલ્લામાં આવેલ કડી ઔદ્યોગિક વિસ્તારને જોડતો અગત્યનો રાજ્ય ધોરીમાર્ગ વરમોર વિઠ્ઠલાપુર દેત્રોજ કડી 4 માર્ગીય રસ્તાને રૂપિયા 55 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કરવામાં આવશે. વિકાસની વણથંભી યાત્રામાં ગુજરાત રાજ્યના આર્થિક હબ ગણાતા અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક શહેર વિરમગામ જે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનું પ્રવેશ દ્વાર ગણાય છે. અમદાવાદને માંડલ બેચરાજી ઔદ્યોગિક વિસ્તાર તેમજ મારુતિ સુઝુકી હોન્ડા જેવી કંપનીઓ તથા ઐતિહાસિક પવિત્ર યાત્રાધામ બેચરાજી તથા શંખેશ્વરને જોડતા રસ્તા ઉપર રેલવે ક્રોસિંગના કારણે સર્જાતી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો આપવા માટે અમદાવાદ કચ્છ ભુજ ડાયવર્ઝન રસ્તા ઉપર કોકતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી વિરમગામ શહેર તેમજ વલાણા, ચંદનનગર, ભોજવા, કાલિયાણા, ઢાકડી, માંડલ,
ઉખલોડ, જેસંગપુરા, એંડલા, વિઠલાપુર, જાલીસણા, સીતાપુર જેવા વિવિધ ગામોની આશરે 90,000થી વધુ વસ્તીના સમય તથા ઈંધણનો બચાવ થશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છના પ્રવેશદ્વાર એવા ઐતિહાસિક ધરોહર સમાન વિરમગામમાં ₹5 કરોડના ખર્ચે નવીન રેસ્ટ હાઉસ નિર્માણ પામનાર છે, જે વિરમગામ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની મુલાકાતે આવનારા મહાનુભાવો તથા વિવિધ સંસ્થાનોને લાભદાયી થશે. વિરમગામ તાલુકા અને બાવળા તાલુકાને જોડતો અગત્યનો રસ્તો થોરી મુબારક લીયા વાસવા રોડ ₹39 કરોડના ખર્ચે તથા વિરમગામ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ પ્રાચીન શેરેશ્વર મહાદેવને સ્પર્શતા અગત્યના કરકથલ હાંસલપુર રસ્તાને ₹12 કરોડના ખર્ચે રીસર્ફેસ થવાથી થોરી થાંભા, લીયા, વાસવા, કરકથલ, હાંસલપુરની 10,000થી વધુ વસ્તીને લાભ થશે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તેમજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાને જોડતા એવા વિઠલાપુર દેત્રોજ કડી રોડ પર દેત્રોજ મુકામે ₹4 કરોડ 9 લાખના ખર્ચે નવીન રેસ્ટ હાઉસ તેમજ દેત્રોજ તાલુકા મથકે ₹2 કરોડ 45 લાખના ખર્ચે નવીન સબ રજિસ્ટ્રાર કચેરીનું નિર્માણ થનાર છે, જેનાથી દેત્રોજ તાલુકાની જનતાને લાભ થશે તથા વિકાસને એક નવી ઉર્જા મળશે અને વિકાસ વેગવંતો બનશે. આ કામો પૂર્ણ થતા ટ્રાફિક મુક્ત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા પ્રતિબદ્ધ છે રાજ્ય સરકાર. નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આ ભેટ આપવા માટે. અને વિરમગામ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પ્રજાજનોને ખૂબ ખૂબ અભિનંદન. સાચા અર્થમાં આ માર્ગોના વિકાસ થકી રાજ્યના આર્થિક વિકાસનો માર્ગ પણ મોકળો બનશે. ઔદ્યોગિક વિકાસ હોય કે પછી સાંસ્કૃતિક ધરોહર, મક્કમ નિર્ણયો અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી ગુજરાતના સર્વાંગીણ વિકાસને ફાસ્ટ ટ્રેક પર લઈ જનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ગુજરાતની સંકલ્પના સાર્થક કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે અને અહર્નિશ ચિંતનશીલ છે. પ્રજાજનોની સુખાકારી અને ગુણવત્તાસભર જીવન માટે અહર્નિશ કટિબદ્ધ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આપણી વચ્ચે 1 જાન્યુઆરી 2026ના દિવસે પધાર્યા છે. ત્યારે આવો ખૂબ તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારીએ અને વિનંતી કરીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. થોડા વચ્ચે પડે એવું લાગે ને એટલે પાછળ બધાને મજા ના આવે. એમ થોડા ગોઠવીને બેસી જવાય તે લોકોને થોડું બધા આયા છે તો એમને આનંદ આવે. બેસી જાઓ ભાઈ, થોડી વાર બેસી જાઓ. આ બાજુ ક્યાંક ખુરશી ના હોય તો આ બાજુ આગળ આવી જાઓ, કંઈક સેટ થઈ જાઓ. પેલી ખુરશી આપો ભાઈ એ લોકોને, એટલે પેલી ખુરશી આપી તમને પાછળ બીજી. આપણે તો બધાને આપણો બધાનો વડાપ્રધાન શ્રી એક જ કાર્ય મંત્ર આપ્યો છે. શું આપ્યો છે? સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આપણે બધા એક થઈએ તો જ આ ગતિ આપણી દોડતી રહેવાની રહેશે. અહીંયા તો ઘણા બધા એવા બેઠા છે કે જ્યારે પોલિટિકલ કદાચ મારાથી મોટા નેતા અહીંયા બધા બેઠા છે કે જેની પાસેથી હું શીખ્યો છું. એટલે મને ઓળખવામાં તો એમને બધી માહિતી હશે મારી પાસે. એમની પાસે બધી માહિતી હોય કે ભાઈ આ કામ કરે જવાનું, પણ બહુ બોલવાનું ઓછું પહેલેથી. બાકી આ વિસ્તારમાં ફરવાનું ઘણું બધું થયું છે. અહીંયા બધા બેઠા છે. કામ જે પ્રમાણે વિકાસની રાજનીતિ શરૂ થઈ અને વિકાસની રાજનીતિથી આપણને બધાને
દરેક ઇલેક્શન આવે, કોઈ પણ સ્ટેટમાં તમે જુઓ તો ઇલેક્શન આવે એટલે વિકાસ કહેવું પડે, વિકાસ બતાવવો પડે, ત્યારે જ એની અંદર આગળ વધાય. એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી. અને એટલે જ આ વિકાસની રાજનીતિ જેને જેને સમજણ મોડી પડી પણ પડી ગઈ એટલે તમારા રિઝલ્ટ ત્યાં બદલાઈ ગયું. એ બિહારે બતાડી દીધું કે આમાં આગળ વધવું હશે તો આ જ રાજનીતિમાં આગળ વધાશે. આ જ નેતૃત્વ, એક જ નેતૃત્વ તમે જુઓ, એક નેતૃત્વ મળ્યું આપણને. પહેલા એ આ જ બધી સિસ્ટમો હશે ને, ગુજરાતે આટલું ને આટલું હશે, જમીનો આટલી આટલી હતી, પણ એક દ્રષ્ટિવંત નેતૃત્વ મળે તેનો ફાયદો છેક છેવાડાના માનવી સુધી પહોંચે. એનું જો ઉત્તમ ઉદાહરણ હોય તો એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેક સુધી પહોંચાડ્યો છે. આજે દરેકે જણ અહીંયા આગળ હોલમાં બેઠેલા દરેકે દરેક જણ એક વસ્તુ નિશ્ચિત છે કે ભાઈ આપણને ક્યાંય પણ તકલીફ પડશે તો કોઈ સાથે ઊભું રહેશે કે નહીં ઊભું રહે, પણ વડાપ્રધાન શ્રી તો સાથે ઊભા રહેશે, ઊભા રહેશે ને ઊભા રહેશે. આ વિશ્વાસ, ગજબનો વિશ્વાસ ઊભો થયો છે. અને એ વિશ્વાસનું પરિણામ છે કે આજે દરેકે દરેક ક્ષેત્રે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે આગળ વધ્યું છે. અને આપણને સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વનો મળ્યો હોય તો એ ગુજરાત રાજ્યને મળ્યો છે. અને એના કારણે આજે ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે. આજે 2026ના વર્ષનો પહેલો દિવસ અને પહેલા દિવસે વિરમગામ, માંડલ, દેત્રોદના આખા વિસ્તાર માટે આજનો દિવસ એ વિકાસ ઉત્સવ બન્યો છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટીના 497 કરોડ રૂપિયાથી વધુના કામો આજે આ વિસ્તારને આપવાની તક મને મળી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં જવું હોય તો અમદાવાદ, મહેસાણાથી આવી અહીંયા ટ્રેન બદલવી પડે તેવા સ્ટ્રેટેજિકલ લોકેશનથી રેલ અને રોડ માર્ગ જોડાયેલા વિરમગામ માટે પહેલા શું કહેવાતું હતું, એટલે જ અહીંયા આવીને ટ્રેન બદલવી જ પડે તમારે, એટલે વાયા વિરમગામ કહેવાતું. અને હવે માન્ય વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને કેન્દ્રમાં રાખીને પાછલા 2.5 દાયકામાં આ વિસ્તારનો અવિરત વિકાસ કર્યો છે. શ્રી મોદી સાહેબના આગવા વિઝનથી વાયા વિરમગામમાંથી હવે ગેટવે ટુ ધ સૌરાષ્ટ્ર કચ્છ આ નગર બની ગયું છે. 25 વર્ષ પહેલા જે વિસ્તારો ખારોપાટ, ચુવાડ અને ખાખરિયા ટપ્પો કે ગાંડા બાવળનો પ્રદેશ કહેવાતો તે આજે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી ગયો છે. જો વિકાસ માટે પ્રતિબદ્ધતા હોય, છેવાડાના માનવીના હિતના સંકલ્પ સાથેનું નેતૃત્વ હોય તો કેવું પરિણામ આવે તે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું છે. આ માંડલ, દેત્રોજ અને વિરમગામની આસપાસનો વિસ્તાર જ્યાં એક સમયે કોઈ સંસાધનો નહોતા, ખેતી પણ વરસાદ આધારિત, ખેડૂતો એક સિઝન માંડ પાક લઈ શકતા, યુવાનો રોજગારી માટે અમદાવાદ કે નજીકના બીજા શહેરોમાં જતા રહેતા, એવી વિકટ પરિસ્થિતિ હતી. શ્રી મોદી સાહેબે આ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડીને પાણી આપ્યું, જ્યોતિર્ગ્રામથી 24 કલાક વીજળી આપી અને રોડ રસ્તાનું સુધાર માળખું તૈયાર કર્યું, ઉદ્યોગ માટે જમીન ઉપલબ્ધ કરાવી અને માંડલ, બેચરાજી, હાંસલપુર, વિરમગામ આખા પટ્ટાને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રીજન તરીકે ઓટો હબ બનાવી દીધો. મારુતિ સુઝુકી, હોન્ડા જેવી વૈશ્વિક કંપનીના આગમનથી માંડલ, બેચરાજી પંથક માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો, પૂરક ઉદ્યોગ અને સર્વાંગી આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર બન્યો છે. કનેક્ટિવિટી સંગીન બનાવવા માટેના રોડ, રેલવે સહિતના અનેક કામો અહીં મોટા પાયે થયા છે. પાછલા 3 જ વર્ષમાં માંડલ, બેચરાજી, એસઆઈઆરને જોડતા
રોડ રસ્તા અને બ્રિજના 488 કરોડના કામો આપણે પૂર્ણ કરી દીધા છે. શહેર સાથે જોડાતા માર્ગો, ગોરી માર્ગો અને પરિવહન માળખાના વિકાસ અને 4 લેન રોડ, રેલવે ઓવરબ્રિજથી હવે આ વિસ્તારના વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે. રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી કોકતા ફાટક પર હવે વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે અને આના પરિણામે વિરમગામ તેમજ આસપાસના અનેક ગામોના આશરે 90,000 થી લાખથી વધુ નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે અને અમદાવાદ સહિત શહેરોની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. એટલું જ નહીં, વિરમગામ અને દેત્રોજમાં નવા રેસ્ટ હાઉસ તેમજ દેત્રોજ તાલુકા મથકે નવી સબ રજિસ્ટ્રાર કચેરીનું નિર્માણ થવાથી સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે અને વિકાસને નવી ઉર્જા મળશે. શ્રી મોદી સાહેબે જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. વિકાસ કાગળ પર નહીં, ધરાતલ પર ઉતાર્યો છે. તેમણે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ છે. 11 વર્ષમાં ભારતનું અર્થતંત્ર જ્યાં 11મા ક્રમે હતું તે 4થા ક્રમે પહોંચ્યું છે અને આપણને અહીંયા બેઠેલા બધાને વિશ્વાસ છે કે ટૂંકા ગાળામાં આપણે 3જા નંબરના આપણા અર્થતંત્રને ગતિ આપવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના પ્રોજેક્ટની ખૂબ મોટી ભૂમિકા છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાલા હેઠળ મોટો કોરિડોર, એક્સપ્રેસવે અને વ્યૂહાત્મક પુલ ટનલના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. કેટલાક પ્રગતિમાં છે. તેના કારણે પ્રવાસ સમય અને લોજિસ્ટિક ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. નેશનલ હાઈવે નેટવર્કમાં વધારો થયો છે. 2014 પહેલા રોજના લગભગ 12 કિલોમીટર હાઈવે બનતા હતા. હવે આજે મોદી સાહેબના નેતૃત્વમાં રોજ 34 કિલોમીટર બને છે, એટલે કે 3 ગણા વધારે રોડો બનતા થયા છે. આપણે પણ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રને જોડતો નવો નમોલ શક્તિ એક્સપ્રેસવે અને 1155 કિલોમીટરના 12 જેટલા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાત તો સીધું દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયેલું છે. વિરમગામ પાસે આકાર લઈ રહેલો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક સંપૂર્ણ ક્ષમતાની કાર્યરત થશે ત્યારે આ વિસ્તાર દેશના દરેક ખૂણે વેપાર માટે કનેક્ટ થઈ જશે. આ બધા વિકાસ કાર્યો પાછળ ડબલ એન્જિન સરકારની તાકાત છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય એક જ દિશામાં કામ કરે ત્યારે વિકાસ અટકતો નથી, પરંતુ ડબલ ગતિએ આગળ વધતો હોય છે. વિરમગામ હોય કે સરહદી વિસ્તાર, ગામડું હોય કે શહેર, વિકાસમાં કોઈ ભેદભાવ વિના સર્વપોષક, સર્વસમાવેશી અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા મળે છે. વિકાસની રાજનીતિથી વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત માટે તેમણે વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલ અને મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડનો મંત્ર આપ્યો છે. અહીંયા અમે જ્યારે આવતા હતા ત્યારે હવે અહીંયા આગળ તમારા ત્યાં આગળ જે પ્રમાણેની ઇન્ડસ્ટ્રીઝ આવી છે, અહીંયા અવર જવર પણ એટલી બધી છે. એટલે હું નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, અહીંયા આપ સૌ બેઠા છો. આપણે સ્વચ્છતા ઉપર જે માનનીય નરેન્દ્રભાઈ પણ હજુ પણ ભાર મૂકતા હોય છે, તો આપણે બધાએ પણ આ સ્વચ્છતા ઉપર ભાર મૂકવો જોઈએ. સ્વચ્છતા રોજે રોજ રહેવી જોઈએ, એના માટેનું કાર્ય કરવું જોઈએ. આજે વિરમગામ વિસ્તારને મળી રહેલા વિકાસના કામો, આ વિસ્તારના વિકાસથી વિકસિત ગુજરાત, વિકસિત ભારતની નેમ સાકાર થશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ અર્થપૂર્ણ વક્તવ્ય માટે અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. આપણે આ વિસ્તારની વાત કરીએ, સાહેબે બહુ સાચું કહ્યું કે વાયા વિરમગામના બદલે હવે જે પ્રકારે અને જે ગતિથી આ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, આવનારા સમયમાં એક
અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો, સાથે જ સૌ મહાનુભાવોનો પણ આજના પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવો આપણે સૌ પણ સંકલ્પિત થઈએ, માનનીય મુખ્યમંત્રી શ્રીના વક્તવ્યને અનુસરીએ, સ્વચ્છતા માટે પણ સજાગ બનીએ અને આત્મનિર્ભર ભારત માટે પણ સમર્પિત બનીએ. ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સૌનો આભાર માનીએ છીએ. કાર્યક્રમના અંતે સૌના માટે ભોજનની વ્યવસ્થા બાજુમાં કરવામાં આવી છે. આપ સૌ ભોજનનો અચૂક લાભ લેશો. નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાત સતત ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે અને એ જ દિશામાં માંડલમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રીનું આગમન અને આ વિકાસ કાર્યોની ભેટ પણ આવનારા સમયમાં આ ક્ષેત્રના સર્વાંગીણ વિકાસમાં નોંધપાત્ર સાબિત થશે. પુનઃ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આભાર. માર્ગ અને મકાન વિભાગના આજે રૂપિયા 400